કરતો તો એને આમ જોતો હવે થોડું કામ હતું એટલે ભાઈ તડકો જો 47 ડિગ્રી તાપમાન હતું આટા મારે તડકો તો તમને શું કરું કે હું બહાર જ નથી કરતો એટલે તારે તને ગોતવો પડ્યો મારે હા અને ખબર તો એ મારી એવડો આપણો છોકરો શું કરે ઈ આરામમાં હતો કુલર ચાલુ કરી ગોતો એને ગોત કરો કઈ બોલાવું લો હે કાકા બોલાવે દીકરા આવજે હો બેટા મારા એ દીના રાણા શું મને અત્યારે બોલાયો તમે હે શું મને બોલાયો અત્યારે ક્યાં હતો કોણ તું એ આના પૂછવા નાના ડેડિયા ક્યાં હતા તમે ક્યાં હતા આજે બોલજે ખોટું ન બોલતો હે તાપરે ક્યાં હતા આજે જા મારે કેડી લઈને મને ચીટકા ભરાય તેડું જોઈને ઝુટકા ભરે હા હે જીયાનો એનો મગજ નથી આવે એના જો સારા કરાવતા તું ક્યાં હતો બોલાયો તું ક્યાં હતો એમ કહું અમે લગનમાં આવી ગઈ જાય એ જે કામ તો એને હે લગ્નમાં ગયા હતા હે બોલતો જ નથી કઈ બોલેલા એમ કે બોલ તો લગ્નમાં ગયા હતા હું બોલાયો તારી કો હાલો એને ક્યાં હતો મેં કીધું કઈ ને હું તો અત્યારે લગનની સીઝન નથી લગનમાં આવું બધા એવું હે તો મેં એમ કીધું તારા કાકા યાદ કરતા હતા એટલે બોલાવું હું મને યાદ કર્યો બોલો મારે કામ ધંધો કરે એમ અને નો ખબર હે ને તમારા બાપ દીકરાને તમે બે કાકો બધું જો સાહેબ ગમે ત્યાં રમતો હોય ગમે તારે હું તો ઈ ચાય હોય ને હું ચાય હોય મારી કરતા તને ગાડી ખબર હોય એટલે મને નો ખબર હોય ને એના ગાયો બાયોમાં મોકલો કુલરમાં બહાર જ નથી નીકળતો ખોટું લાવી દીધું કુલર હે કુલર ખોટું લાવી દીધું પણ એને હાવ એને મોકલાઈ દીધું કે આણો પૈસે મોકલાતું કુલર પેલા લઈ જાઓ હે હું મને બોલો ઈ કોને અત્યારે મારા બહાર જવાનું પછી ચાલો બોલો મારે કઈ કામ નથી તારા બાપાનું કામ છે બોલો ગાયોમાં જા બેટા ગાયોમાં જા આ એરિયા દેવના દીધેલા હું ત્યાં જઈ જવું એમાંથી એક હજાર નક્કી કરીને જાઓ કાકા આપણે જઈ આવો હું ત્યાં જઈ જવું પણ તો જાવું પડે ન જાવ તો નક્કી કેટલો એમ તો કહું મને વાત તો કઈ પડે ને ગાયુમાં સુકા મોકલવાના તો વાત તો કર જમ ના પડે છે તું મારે જવાનું નથી જમ એક કારણ તો હોય નહીં નું મારા ભટ્ટી વાળા જવાનું હોય ને મારા કાકાને મોકલો એમ કહું વાત તો કર તું તો અમે આમ હરખમાં આવે એને કારણ સ્વચ્છ શું વાંધો છે ને એલા બોલો. મને વાંધો હું એ તો કે મને ઓ લઈ દો તો જો કાકાને તો પૂછ હજી આ બાઈક ની તારો બહુ લાવી હે નાનો એ મારતી તાર લાવવાની બેટા બહુ બહુ લાવવાની હે ઈ તારી જેવો થોડો ગાંડો બેચારો સમજે છે અત્યારે પરિસ્થિતિ મોરી છે મને ઓ લઈ દો ને તો આપણે નથી જવાનું થતું ઈ તાર બાપ ની ગંગન તમારો વાંધો. મારે કઈ સમજાય ને ને આપણે એને જે માલ એની લીધી દો તો આલા હો વેચી દો હું તો રાજી છું મારે પૈસા જરૂર એમ લંબો ગાંડો બોલો તો રાજી થઈ જાઓ તો હવે તમે મેરા ગાવલડી ચારવા નહીં જવરું કાકા ગાવલડી ચારવા નહીં હું તો જવરે ગામના છોકરા ભેણા મારે મને ગામના છોકરા મારે રે
રૂપલાનો છોકરો વાંડો રૂપા કાકા રૂપલાનો છોકરો વાંડો રે હાલો હું જવું તો મને કહ્યું છે હા ગાજી એમ તારું કામ એમ કેમ બતાવું છું હોલો હાલો આપણે જઈશું એ અડલા તેડવા હાયલા રે ભાઈ ભાઈ અડલા તેડવા હાયલા રે અરે પ્રધાન જી બ્રાતા આ રાયકાઓ સારા કામે જતા એવું લાગે છે અને આપણને દેખી પાછા કેમ ફર્યા હાલને આમ તપાસ કરો હર રાયકા ભાઈ તમે કોઈ સારા કામે જતા હોય એવું લાગી રહ્યું છે અમારા મહારાજાને દેખી તમે અવળું શા માટે ફર્યા બધી વસ્તુ તમારી હારે છતાં જૂઠું જવા માટે બોલો છો અરે પ્રધાન તમારા મહારાજાને કહો રાયકા સત્ય કહે છે તો ખોટો નહીં લાગે અરે મહારાજા રાયકા એવી વાત એવી છે સત્ય કહે છે તો ખોટું તો નહીં લાગે ને અરે રાયકા ભાઈ જે હોય મને સત્ય વાત કરો એ મહારાજ હે આજ રવારી કહું ને રાજણ સાંભળો રે અરે હા નિરા વાત તમારી સત્ય છે લલો લકડો ગોબડો દીકરો રાજગાડી હવારે દીકરો હોય તો એ દીકરે જાય અરે ભલે રાયકાઓ આજે તમને માઠેરા સુગંધ થયા હોય તો કાલે સવારે સારા સુગંધ લઈ તમારી ગગાની ઘઉંના આણા ચડવા જાય એ મહારાજ અરે પ્રધાન હા મહારાજા